નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, મતલબ કે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. તો છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નની વાત કરેલી છે અને એ પ્રશ્ન હતો જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, અને તેમાં આપણે મુખ્ય 4 કારણોની વાત કરેલી હતી અને ચારેયને તમે એવિલ ક્વાડ્રેટ કહી શકો. 4 કારણોમાં વસવાટી નુકસાન અને અવખંડન હતું, ત્યારબાદ અતિશોષણ, વિદેશી જાતિઓનું અતિક્રમણ, આક્રમણ અને સહવિલોપન અથવા તો સહલુપ્તતા તમે કહી શકો. અને હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા પડાવ ઉપર આવી ગયા છીએ અને છેલ્લા પડાવમાં આપણે જૈવ વિવિધતાનું કન્ઝર્વેશન મતલબ કે સંરક્ષણની વાત કરવાની છે. જુઓ, તમે આખું ચેપ્ટર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી ભણ્યા. શરૂઆતમાં તમે જૈવ વિવિધતા કોને કહેવાય તેની વાત કરી, પછી જૈવ વિવિધતાના પ્રકારોની વાત કરી, ત્યારબાદ જૈવ વિવિધતા ભારતમાં કેટલી છે, વિશ્વમાં કેટલી છે એની ચર્ચાઓ કરી અને એની આંકડાકીય માહિતી આપેલી છે. પછી વર્તમાન સમયમાં જૈવ વિવિધતામાં નુકસાન થાય તો શું ફેરફાર થઈ શકે તેની વાત કરેલી. ત્યારબાદ ઓલા 4 કારણોની વાત કરેલી છે અને હવે આપણે એની વાત કરીશું કે તેનું સંરક્ષણ શું કામ કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ અને શા માટે તેનું સંરક્ષણ છે તે ખૂબ જ મહત્ત્વનું છે. એટલે કે ખરેખર જૈવ વિવિધતાથી આપણે મનુષ્ય જાતિઓને શું ફાયદો થાય છે તેની આપણે ચર્ચાઓ કરવાની છે. તો આ ક્વેશ્ચન તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઉપર, જૈવ વિવિધતાનું સંરક્ષણ. એમાં પહેલો મુદ્દો કંઈક આવો હશે કે આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ખરેખર શું કરવું જોઈએ, મતલબ કે વોટ શુડ વી કન્ઝર્વ બાયોડાયવર્સિટી, વાય શુડ વી કન્ઝર્વ બાયોડાયવર્સિટી, એટલે કે આપણે શા માટે તેનું સંરક્ષણ કરવું જોઈએ. તો એના માટેની અલગ અલગ 3 દલીલોની ચર્ચાઓ કરવાની છે અને જૈવ વિવિધતાના ગુણગાન ગાવાના છે, મતલબ કે તેના ફાયદાઓ વિશેની વાત કરવાની છે. તો આ ક્વેશ્ચન પણ આપણે સેમ મેથડ ઇઝી લેંગ્વેજ નોટ્સની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો સમજો, જો સ્ક્રીન ઉપર ટાઇટલ છે જૈવ વિવિધતાનું સંરક્ષણ મતલબ કે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન. તો સંરક્ષણમાં જ એનો એક પેટા મુદ્દો છે ને પેટા મુદ્દાનું ટાઇટલ છે આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે શું કરવું જોઈએ. વાય શુડ વી કન્ઝર્વ બાયોડાયવર્સિટી, મતલબ કે શા માટે આપણે તેનું કન્ઝર્વ કરી શકીએ, સંરક્ષણ કરી શકીએ. તો બરાબર સમજો. તો મુદ્દો નંબર 1 સમજો, જૈવ વિવિધતાના સંરક્ષણ કરવા માટેના ઘણા કારણો છે. મીન્સ ધેર આર સો મેની રીઝન્સ. એટલે ઘણા બધા એવા, કેટલા બધા એવા કારણો છે કે જે કારણો આપણને એવું કહેવા માગે છે કે તમે જૈવ વિવિધતાનું સંરક્ષણ આવા હેતુથી કરી શકો. જો લખ્યું છે એમાં કેટલાક સ્પષ્ટ છે, મતલબ ઓબ્વિયસ છે, અને કેટલાક છે તે અસ્પષ્ટ છે, એટલે કેટલાક ઓબ્વિયસ નથી, મતલબ કેટલાક તમને સ્પષ્ટ કારણ છે કે ભાઈ જો આવું તમે સંરક્ષણ કરો તો તમને આવા ફાયદા મળે. કેટલાક કારણો ખૂબ જ સ્પષ્ટ છે અને બીજા કેટલાક અસ્પષ્ટ છે. પરંતુ સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ, બધા કેવા છે તો કે બધા સમાન રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, મતલબ કે બધાનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે મુદ્દા નંબર 1માં ફરીથી બોલી દઉં છું. મુદ્દા નંબર 1માં શું કીધું? મુદ્દા નંબર 1માં એવું કીધું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના ઘણા બધા કારણો છે. કેટલાક સ્પષ્ટ પણ હોઈ શકે, કેટલાક અસ્પષ્ટ પણ હોઈ શકે, પછી સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ, બધા જ કેવા છે, બધા જ ખૂબ જ મહત્ત્વના છે. ચાલો પછી પોઈન્ટ નંબર 2માં કહી શકીએ કે તેમને અલગ અલગ 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય. મતલબ કે આ જે કારણો છે ને એ કારણોને આપણે અલગ અલગ 3 વર્ગમાં વર્ગીકૃત કરવાના છે. એમાંથી પહેલો વર્ગ છે એ તમે કહી શકો સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, બરાબર સમજો. ત્યારબાદ બીજું કારણ છે તમે કહી શકો વ્યાપક રીતે ઉપયોગિતાવાદી, અને ત્રીજું છે નૈતિક પ્રશ્ન, મતલબ કે એથિકલ ઇસ્યુ, નૈતિક પ્રોબ્લેમ. અને ફરી બોલું છું કે આપણે જે પણ કાંઈ કારણોની ચર્ચા કરશું એને આપણે અલગ અલગ 3 વર્ગમાં વર્ગીકૃત કરી લેશું, બરાબર. તો પહેલો વર્ગ કયો હશે? પહેલો વર્ગ હશે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલો, મતલબ કે તમે જેને કહી શકો છો નેરોલી યુટિલિટેરિયન ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ્સ. ત્યારબાદ તમે કહી શકો વ્યાપક રીતે ઉપયોગિતાવાદી દલીલો, મતલબ કે બ્રોડલી યુટિલિટેરિયન ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ્સ. અને પછી આવશે નૈતિક દલીલો, મતલબ કે ઇથિકલ આર્ગ્યુમેન્ટ્સ, મતલબ કે આપણે આ ત્રણેયના અનુસંધાને આર્ગ્યુમેન્ટ્સ કરવાની છે, દલીલો કરવાની છે કે જૈવ વિવિધતા આપણને કેવા કેવા ફાયદા આપે છે, બરાબર. હવે એમાંથી આપણે જો દલીલ નંબર 1 એટલે કે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, મતલબ કે નેરોલી યુટિલિટેરિયન આર્ગ્યુમેન્ટ્સની વાત કરીએ તો આ આર્ગ્યુમેન્ટ્સમાં મુદ્દો નંબર 1 જુઓ,
મુદ્દો નંબર 1 એમ કહે છે કે ખૂબ જ સ્પષ્ટ દલીલો છે, મતલબ કે આવું તમને MCQમાં પૂછી શકે કે નીચેનામાંથી કઈ દલીલો ખૂબ જ સ્પષ્ટ છે, તો આન્સરમાં આવશે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલો. મતલબ કે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલો છે તે ખૂબ જ સ્પષ્ટ પ્રકારની દલીલો છે. હવે સમજો, તમને મુદ્દા નંબર 2માં ખૂબ જ મહત્ત્વનો એક્ઝામ્પલ આપ્યું છે કે મનુષ્યો છે તે પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે. મતલબ કે મનુષ્ય એ નેચરલ રિસોર્સિસ છે, મતલબ કે જે કુદરતી સંસાધન છે, બરાબર છે, કુદરત છે, તેમાંથી અગણિત મતલબ કે ઘણા બધા સીધા આર્થિક લાભો મેળવી શકે. મતલબ કે ફોર એક્ઝામ્પલ કે તમે ઘઉં વાવો છો તો કાંઈ જમીન તમારા પાસેથી ઘઉં ઉગાડવાના પૈસા નથી લેતી, પણ તમે ઘઉં વેચીને પૈસા કમાઈ શકો. મતલબ કે આપણે પ્રકૃતિમાંથી સીધા આર્થિક લાભો મેળવી શકીએ. તમારે કેરીનો બગીચો હોય તો તમારા શું કહેવાય કે બગીચામાં કેરી ઉગવા માટે બગીચો પૈસા નથી લેતો આપણી પાસેથી, કે આંબો પૈસા નથી લેતો, પણ આપણે એને વેચીને પૈસા કમાઈ શકીએ. એટલે એ અર્થમાં લેવાનું છે. જો લખ્યું છે એમાં કે મનુષ્ય છે તે ખોરાક માટે પ્રકૃતિ પર આધારિત છે. ખોરાક તરીકે તમે શું કહી શકો? તમે ધાન્ય કહી શકો, કઠોળ કહી શકો, અન્ય ફળફળાદી કહી શકો. મતલબ કે અનાજ છે, કઠોળ છે, અન્ય અલગ અલગ પ્રકારના ફળ છે, એ નેચર તો તમને ફ્રીમાં જ આપે છે. હા, પછી મનુષ્ય એને વેચે છે. ત્યારબાદ તમે બળતણ કહી શકો, ફાયરવુડ કહી શકો, તો એ પણ તમને પ્રકૃતિ સાવ ફ્રી ઓફ ચાર્જ આપે છે. બાંધકામ માટેની સામગ્રી કહી શકો, બરાબર. ત્યારબાદ અમુક ચોક્કસ પ્રકારના ઔદ્યોગિક ઉત્પાદનો, જેમાં ટેનિન્સ આવશે, ઊંજણ આવશે, રંગકો આવશે, રાળ આવશે અને અત્તર, પરફ્યુમ્સ, બરાબર છે, એ બધા પણ તમને પ્રકૃતિમાંથી ફ્રી ઓફ ચાર્જમાં મળી આવે છે. આ ઉપરાંત કેટલાક ઔષધીય પણ મહત્ત્વના ઉત્પાદનો, મતલબ કે તમે કહી શકો અમુક મેડિસિનલ પ્લાન્ટ્સ હોય, બરાબર છે, કે જે આપણને ઔષધીય રીતે મદદરૂપ થતી હોય, કે જેને ખાવાથી આયુર્વેદની દ્રષ્ટિએ હ્યુમનમાં ઇમ્યુનિટી પાવર વધતી હોય અથવા તો મનુષ્યના રોગો નાશ પામતા હોય, તો એ બધું તમને નેચર સાવ ફ્રી ઓફ ચાર્જમાં આપે છે. એટલે આપણે આ પોર્શનમાં સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલમાં 2 પોઈન્ટ ભણ્યા. એમાં પોઈન્ટ નંબર 1માં તમે શું કીધું કે અમુક ખૂબ જ સ્પષ્ટ દલીલો છે કે મનુષ્ય, પછી પોઈન્ટ નંબર 2માં એમ કહેવાનું મનુષ્ય પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે. આર્થિક શબ્દ નીચે કરો અંડરલાઈન. આર્થિક લાભો મેળવે છે, ખોરાક મેળવે છે, મતલબ કે ધાન્ય, કઠોળ, ફળ મેળવી શકે, બળતણ મેળવી શકે, બાંધકામ માટેની સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ અને અત્તર. આ ઉપરાંત અમુક ઔષધીય પ્લાન્ટ્સ હોય, મતલબ કે મેડિસિનલ પ્લાન્ટ્સ હોય, તેમાંથી તમને મેડિસિન પણ મળી શકે, બરાબર. એટલે આ પેજમાં તમે જો 2 પોર્શનમાં વિભાજિત કરી દો. પહેલા પોર્શનમાં તમે એવું કીધું કે ઘણા કારણો, અમુક સ્પષ્ટ અને અમુક અસ્પષ્ટ. પછી સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ, બધા કેવા છે? બધા જ સિગ્નિફિકન્ટ છે, બધા જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, મહત્ત્વ ધરાવે છે. પછી 3 વર્ગના નામ યાદ રાખવા જરૂરી: સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક દલીલો, બરાબર. એટલે કે નેરોલી યુટિલિટેરિયન ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ્સ, બ્રોડલી યુટિલિટેરિયન ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ ઇથિકલ આર્ગ્યુમેન્ટ્સ. તો પછીના પોર્શનમાં ઓલા 2 પોઈન્ટ્સ આપણે ભણ્યા. ચાલો હવે આપણે આગળ તરફની વાતો કરીએ. તો મુદ્દા નંબર 3માં સમજો. વર્તમાન વિશ્વમાં બજારમાં વેચાતી 25% કરતાં વધુ દવાઓ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. હવે સમજો કે અત્યારે જેટલી પણ દવા વેચાય છે, મતલબ કે તમે મેડિકલ સ્ટોરમાં જાઓ તો તમે જે પણ કાંઈ દવા લ્યો છો તો એ દવા છે એ એક પ્રકારનું કેમિકલ ડ્રગ કહેવાય. હવે કાં તો એ ડ્રગ છે એ લેબોરેટરીમાં તૈયાર કરેલું હોય, અને કાં તો એ જે ડ્રગ છે એ અમુક રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલું હોય. અને ઘણી વખત શું થાય તો કે તમને વનસ્પતિમાંથી સીધું તમને ડ્રગ મળે. હવે તમને ખબર જ છે કે આપણા ઘરમાં કોઈ પણ સાબુ હોય, શેમ્પૂ હોય કે ફેસવોશ હોય, તે એલોવેરાના, એટલે કે કુંવારપાઠ તમે જેને કહી શકો, એમાંથી મળે છે. તો તમે સમજી શકો છો કે પછી અમુક સાબુના ફ્લેવર હોય, જેમ કે ચંદન છે, ગુલાબ છે, એ બધું તમે સીધા પ્લાન્ટ્સમાંથી તમે મેળવો છો, અને એને તમે વેચીને તમે ઇકોનોમિકલી તમે ફાયદો મેળવો છો. એટલે પોઈન્ટ નંબર 3માં એવું કહે છે કે વર્તમાન વિશ્વમાં બજારમાં વેચાતી 25% કરતાં વધુ દવાઓ ક્યાંથી મળે છે? વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. એટલે 25% શબ્દ અંડરલાઈન કરો, 1 માર્કનો MCQ. 25% કરતાં વધુ દવાઓ પ્લાન્ટ્સમાંથી મેળવવામાં આવે છે. પછી શું કહે છે સમજો. મુદ્દા નંબર 4માં સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ પરંપરાગત ઔષધિઓ દવાઓમાં ફાળો આપે છે. એટલે સમજો મુદ્દા નંબર 4માં શું કીધું ખબર છે? ટૂંકીને ટચ વાત કે આખા વિશ્વના જેટલા પણ લોકો
જેટલા પણ સ્થાનિક લોકો, મતલબ કે તમે કહી શકો કે આદિવાસી હોય કે જંગલમાં રહેતા હોય, એ બધા જ લોકો છે એ લગભગ 25,000 જેટલી વનસ્પતિની જાતિઓમાંથી દવા મેળવે છે. એટલે જો મુદ્દા નંબર 3 ને 4માં ભૂલ ન કરતા. મુદ્દા નંબર 3માં શું કીધું કે બજારમાં વેચાય એ વેચાતી દવાઓના 25% વનસ્પતિમાંથી મળે. અને મુદ્દા નંબર 4માં શું કીધું કે આખા વિશ્વના તમામ સ્થાનિક લોકો એ 25,000 જેટલી વધુ વનસ્પતિ જાતિઓ દવામાં ફાળો આપે છે. એટલે 2 MCQ થઈ ગયા. મુદ્દા નંબર 3માં 25%, મુદ્દા નંબર 4માં 25,000. ચાલો, મુદ્દા નંબર 5માં શું કહે છે કે એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં હજી પણ શોધખોળ બાકી છે. જુઓ, એક પાછો નવો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આવ્યો કે હજી એ પણ કોઈને ખબર જ નથી કે ઔષધીય રીતે, એટલે કે તમે કહી શકો મેડિસિનલ, અકોર્ડિંગ ટુ મેડિસિનલ વ્યૂ, ઔષધીય રીતે ઉપયોગી હોય તેવી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં, ચાલો ઉષ્ણકટિબંધ મતલબ તમને ખબર પડી ગઈ છે, આપણે વિષુવવૃત્તિ નજીકની વાત કરીએ જ ક્યાંક, ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધખોળ બાકી છે. કેમ કે તમને ખબર જ છે, આપણે એવું ભણી ગયા છીએ આગળના લેક્ચર્સમાં કે હજીતા ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં જાતિઓની શોધખોળ કરવાનું હજીતા ઘણું બાકી છે. એટલે એવો મુદ્દો કંઈક કહેવા માગે છે. ત્યારબાદ જો બરાબર સમજો, પોઈન્ટ નંબર 6 શું કહે છે. પોઈન્ટ નંબર 6 એવું કહે છે કે જો સ્ત્રોતો એટલે કે સંસાધનોના વધારા સાથે જૈવ શોધખોળ કરવામાં આવે. જૈવ શોધખોળ મતલબ કે શું તમે કહી શકો, એને તમે બાયો પ્રોસ્પેક્ટિંગ કહી શકો છો, બરાબર છે. જો અમે લખ્યું છે કે શોધખોળ કેની કરવાની, આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો માટે આણ્વીય એટલે કે મોલેક્યુલર બેઝિસ, જનીનિક જેનેટિક તથા જાતીય મતલબ કે સ્પીસીસ સ્તરે વિવિધતાની શોધ. મતલબ કે તમે સમજો એને 3 અલગ અલગ આપી દીધા, લેયર આપી દીધા, સ્ટેજ આપી દીધા. સ્ટેજ નંબર 1 મોલેક્યુલર બેઝ એટલે કે આણ્વિક બેઝ, સ્ટેજ નંબર 2 જેનેટિકલ બેઝ અને સ્ટેજ નંબર 3 સ્પીસીસ બેઝ. તો એમાં તમને જે પણ કાંઈ વેરિએશન આવે એની તમે જો શોધખોળ કરો, લખ્યું છે કરવામાં આવે, તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના વધુ લાભો એટલે કે ફાયદા લેવાની અપેક્ષા રાખી શકે. મતલબ કે તમને આની પહેલાં પણ મેં કીધેલું છે કે સર્પગંધા નામની વનસ્પતિ છે, બરાબર. સર્પગંધા નામની વનસ્પતિ છે એ માત્ર ને માત્ર ભારતમાં જ જોવા મળે છે. અને તે શું કરે તો કે તે વનસ્પતિ છે એક પ્રકારનું મેડિસિનલ પ્લાન્ટ છે, મતલબ કે ઔષધીય પ્લાન્ટ છે કે જે સાપનું ઝેર ઉતારવામાં મદદરૂપ થઈ શકે. હવે તમે સમજો કે આવી વનસ્પતિની સંપત્તિ છે તે માત્ર ભારત પાસે જ છે. એટલે એવી તો કેટલી વનસ્પતિ હશે અલગ અલગ રાષ્ટ્રો પાસે, બરાબર છે. એટલે એનો ઉપયોગ છે તે રાષ્ટ્રો પણ કરી શકે. એટલે આ પેજમાં તમે મુદ્દો નંબર 3, 4, 5 અને 6 ભણ્યા. ફરીથી રિવાઇઝ કરાવી દઉં. મુદ્દા નંબર 3માં યાદ રાખવાનું કે બજારમાં વેચાય જેટલી પણ દવાઓ એમાંથી 25% દવાઓ પ્લાન્ટ્સમાંથી મળે છે. મુદ્દા નંબર 4માં 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ. મુદ્દા નંબર 5માં હજી એ પણ આપણને ખબર નથી કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં કેટલી શોધખોળ બાકી છે. મુદ્દા નંબર 6માં કે જો સંસાધનોના વધારા સાથે જૈવ શોધખોળ કરવામાં આવે અલગ અલગ 3 સ્તરે, સ્તરના નામ યાદ રાખવાના, આણ્વિક, જનીનિક અને જાતીય સ્તર, તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રોને ઘણો બધો ફાયદો થઈ શકે. એટલે આ પહેલા પ્રકારની દલીલો જે છે ને એ અહીંયા પૂરી થઈ. એટલે પહેલા પ્રકારની કઈ હતી, સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, કે તમે જેને કહી શકો છો નેરોલી યુટિલિટેરિયન. હવે આવશે દલીલ નંબર 2 એટલે કે આર્ગ્યુમેન્ટ્સ નંબર 2. એટલે જો આ દલીલો કેની છે તમને ક્લિયર કરાવી દઉં. આ દલીલો એવી છે કે શા માટે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ, બરાબર. આટલા ફાયદા છે દલીલોમાં, તમારે ફાયદા જ કહેવાના જ કે આટલા ફાયદા છે ને, એ ફાયદાથી આપણે તેનું સંરક્ષણ કરી શકીએ. હવે આપણે બીજી દલીલોની વાત કરીશું કે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી દલીલો. જો પહેલાંમાં શું હતું તો કે સંક્ષિપ્ત મતલબ કે નેરોલી હતું, હવે વ્યાપક આવશે, બ્રોડ કન્સેપ્ટ. તમે જેને કહી શકો છો બ્રોડલી યુટિલિટેરિયન. તો મુદ્દો નંબર 1 સમજો કે આ દલીલો પ્રમાણે, આ દલીલો મુજબ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી બધી નિવસન તંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આમાં નિવસન તંત્રની સેવાઓની વાત કરવાની છે. યાદ કરો, આપણે ભણી ગયા નિવસન તંત્રવાળા ચેપ્ટરમાં કે રોબર્ટ કોન્સ્ટાન્ઝાએ નિવસન તંત્રની સેવાઓનો અભ્યાસ કરેલો છે. હવે જો તમને એક એક્ઝામ્પલ આપે છે સરસ, કે તમે જો એમેઝોનના જંગલોની વાત કરો. હવે એમેઝોનના જંગલો તમને ખબર જ છે કે ભાઈ ત્યાં મેક્સિમમ બાયોડાયવર્સિટી
ધરાવે છે। એ ઉપરાંત તમે તેને લંગ્સ ઓફ ધ અર્થ એટલે કે પૃથ્વીના ફેફસા પણ કહી શકો। હવે એમેઝોન જંગલોમાં અત્યારે શું થઈ રહ્યું છે તો કે એમેઝોનના જંગલો છે ને ત્યાં અત્યારે ઝડપથી નાશ પામી રહ્યા છીએ, મતલબ કે એમેઝોનના જંગલો કપાઈ રહ્યા છે દિવસે ને દિવસે। એના જંગલો છે ને એનો પ્રમાણ, એનો એરિયા દિવસે ને દિવસે ઘટી રહ્યો છે। સમજો, એક અંદાજ મુજબ પૃથ્વીના વાતાવરણમાં જેટલો પણ ઓક્સિજન છે એ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન તો તમને ક્યાંથી મળે છે? એમેઝોનના જંગલોમાંથી। કોની મદદથી? તો કે પ્રકાશ સંશ્લેષણની મદદથી। એટલે જો પૃથ્વી ઉપર 100% ઓક્સિજન હોય તો એ 100%માંથી 20% ઓક્સિજન તો તમને ક્યાંથી પ્રોવાઈડ કરે છે? એમેઝોનના જંગલો તમને ઓક્સિજન બનાવીને આપે છે, બરાબર। એટલે તમે સમજો કે આપણે તો એમેઝોનના જંગલો આપણી પાસેથી તો કોઈ પણ પ્રકારના ચાર્જીસ કે કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી। આમ છતાં પણ એમેઝોનના જંગલ શું કરે તો કે પૃથ્વીના વાતાવરણના 20% જેટલો ઓક્સિજન છે ને તે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની મદદથી ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે। તો તમે વિચારી શકો કે એનું કેટલું મહત્ત્વ છે। પછી જો પોઈન્ટ નંબર 3માં શું કીધું કે શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાનું આર્થિક મૂલ્ય આંકી શકીએ? એટલે શું તમે એમ કહી શકો કે ભાઈ એમેઝોનના જંગલો આપણને 20% ઓક્સિજન આપે છે તો એને વર્ષે આટલા પૈસા ચૂકવી દેવા જોઈએ કે કેટલા રૂપિયાનો ભાવ હોઈ શકે, એવું આપણે શું કહી શકીએ? ચાલો પછી જો તમને એક સરસ એક્ઝામ્પલથી સમજાવે છે કે કોઈ પણ હોસ્પિટલ છે એમાં ઓક્સિજનના સિલિન્ડરનો ખર્ચો કેટલો હોઈ શકે? તમને ખબર છે કે ઘણી વખત બહુ ક્રિટિકલ કન્ડિશન હોય કે પેશન્ટની સ્થિતિ છે અત્યંત ગંભીર, અત્યંત નાજુક હોય તો એને વેન્ટિલેટર ઉપર રાખીને ઘણી વખત ઓક્સિજન સિલિન્ડર દ્વારા આપવામાં આવે છે। તો એ ઓક્સિજનનો સિલિન્ડર હોય તે બાટલાનો અમુક ચોક્કસ ખર્ચો હોય છે। તો તમે વિચાર કરો કે જે ઓક્સિજન છે આપણને કુદરતમાં, વાતાવરણમાં ફ્રી ઓફ ચાર્જ તમે શાંતિથી ઘરે બેઠા બેઠા કે ગમે ત્યાં બેઠા બેઠા તમે શ્વાસ લઈ શકો, તમને ફ્રી ઓફ ચાર્જ ઓક્સિજન મળે છે, તો એનો જ એ જ ઓક્સિજનનો હોસ્પિટલમાં કેટલો ખર્ચો હોઈ શકે? પછી જો એક મહત્ત્વની વાત કરવાની છે પરાગનયનની। હવે તમને ખબર છે પરાગનયન મતલબ કે પોલિનેશન। પરાગનયનમાં તમને ખબર જ છે કે ભાઈ પરાગરજ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પામે અને આવું થાય તો જ એક પ્રકારનું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન મતલબ કે લિંગી પ્રજનન વનસ્પતિઓમાં જોવા મળે અને તો જ તમને છે એ બીજ અને ફળનું નિર્માણ થાય। એટલે પરાગનયન જો લખ્યું છે કૌંસમાં, જેના વિના વનસ્પતિઓ આપણને ફળ તેમજ બીજ આપી શકતી નથી, કેમ કે પરાગનયન થાય તો જ ફળ અને બી આપે। હવે તમને ખબર છે કે પરાગનયન છે એ હું કે તમે કંઈ કરવા જતા નથી। પરાગનયન કોણ કરે તો કે પરાગનયન છે એ અલગ અલગ પ્રકારના પરાગવાહકો દ્વારા થતો હોય। ઘણી વખત પવન દ્વારા પણ થાય, પાણી દ્વારા પણ થાય, પણ તમે ભણી ગયા છો કે પરાગનયન છે તે અલગ અલગ પ્રકારના પરાગવાહકો વિના શક્ય નથી। પરાગવાહકો તરીકે કોણ હોઈ શકે તો કે મધમાખી હોઈ શકે, એટલે કે બીસ હોઈ શકે, ભમરા મતલબ કે બમ્બલ બીસ હોઈ શકે, પક્ષીઓ મતલબ કે બર્ડ્સ અને ચામાચીડિયા મતલબ કે બેટ્સ હોઈ શકે। હવે સમજો આ બીજા એક્ઝામ્પલમાં શું કહે છે કે પરાગનયનની ક્રિયા કરવી હોય તો તમારે પરાગવાહકો જોઈએ। એ તમે એને એક્ઝામ્પલ આપી દીધા કે મધમાખી છે, ભમરા છે, પક્ષીઓ છે, ચામાચીડિયા છે। હવે પરાગનયન થાય તો ફાયદો આપણને છે, કેમ કે પરાગનયન થાય તો ફળ બને, મતલબ કે તો કેરી બને ને કેરી આપણે વેચી શકીએ, બરાબર। હવે એ પરાગનયન કરવા માટેના પરાગવાહકો આ મધમાખી, ભમરા, પક્ષી ને ચામાચીડિયા એ તો કંઈ આપણી પાસેથી પૈસા લેવા નથી આવતા કે તમે ભાઈ આટલા મને પૈસા ચૂકવતા જાઓ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે તો જ હું પરાગનયન કરીશ। એટલે તમે સમજો કે આ બધી એક પ્રકારની નિવસન તંત્રની સેવા છે, એનું મૂલ્ય તમે લગાડી જ ન શકો। એટલે વ્યાપક રીતે દલીલોમાં પહેલું પેજ પૂરું। ચાલો પાછા ત્રણે મુદ્દા સમજી લઈએ। પહેલા મુદ્દામાં શું કીધું? પહેલા મુદ્દામાં આ દલીલો મુજબ નિવસન તંત્રની સેવાઓમાં જૈવ વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે એની વાત કરવાની। પછી બીજા મુદ્દામાં એમેઝોનના જંગલની વાત કરી। યાદ રાખજો એક અંદાજ મુજબ એમેઝોનના જંગલો એ કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની મદદથી ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે। પછી એટલો જ ઓક્સિજન તમે જો હોસ્પિટલમાં સિલિન્ડર લ્યો તો એનો કેટલો ખર્ચો આવે? પછી પરાગનયનની વાત કરી કે જેના વિના વનસ્પતિ આપણને ફળ કે બીજ ન આપી શકે। પરાગવાહકોની વાત કરી તો પરાગવાહકો તો આપણને ફ્રી ઓફ ચાર્જમાં આ બધી સેવાઓ આપે છે। ત્યારબાદ હવે સમજો હજી 2 મુદ્દા સમજવાના છે એ જ કોન્સેપ્ટના। પછી કેટલાક આપણને અપ્રત્યક્ષ લાભો છે, બરાબર સમજો, કે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ। હવે તમને આનું એક્ઝામ્પલ સમજજો। જો પેલું એક્ઝામ્પલ કે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો લાભ। તમે એવું જોયું હોય કે બહુ મોટું થડ હોય ઝાડનું, તો તમે એની આસપાસ આમ હાથ રાખીને ગોળ ગોળ ફરતા હોય, એક પ્રકારનો આનંદ છે।
પછી બીજું શું કહે છે, વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં ખીલેલા પુષ્પો નિહાળવાનો, મતલબ કે તમે કોઈ પણ ગાર્ડન છે, કોઈ પણ જંગલ છે, તમે અહીંયા જાઓ તો તમે આ બધા વસંત ઋતુમાં સરસ મજાના ફૂલ ખીલા હોય તો તમે રંગબેરંગી ફૂલ જુઓ તો તમારું અંદરથી મન તમારું પ્રફુલ્લિત થાય, તમારું દિલ ખુશ થાય. પછી સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ, મતલબ કે તમને ખબર છે કે પક્ષીઓ છે એ મધુર ગીતો ગાતા હોય એવું તમે સાંભળો, બરાબર છે. એટલે આ બધું તમને કુદરત છે ને સાવ ફ્રી ઓફ ચાર્જમાં આપે છે. તમે ઘણી વખત સૂર્યોદય જોવો, સૂર્ય અસ્ત થતો હોય તેવો જોવો, પછી કોઈ પણ ખેતરમાં રહેતા હોય તો ખેતરમાં રહેતા સજીવો તમે જુઓ, પછી તમે ચકલી કેમ ચણે છે એ તમે જુઓ, કબૂતર છે એના પીછા કેમ ખેરવે છે. તો આ બધી કુદરતી વસ્તુ છે, આ બધું તમે છે ને સાવ ફ્રી ઓફ ચાર્જમાં તમે જોઈ શકો. પછી નદીઓનો ધોધ પડતો હોય તમે એ જુઓ, માખીને તમે લોટ નાખો ઉપરથી, બરાબર છે, તો માછલી લોટ કઈ રીતે ખાતી હોય તો બે જોવો. તો આ બધી વસ્તુ તમને કુદરતમાંથી પ્રકૃતિમાંથી ફ્રી ઓફ ચાર્જમાં મળે છે. બધું લખ્યું છે મુદ્દા નંબર 5માં કે શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવસૂચક એટલે કે પ્રાઇઝ ટેગ, કિંમત દર્શાવતી કાપલી મૂકી શકીએ? મતલબ કે એવું કંઈ ચાર્જ હોય કે બુલબુલ શું ચાર્જ લેશે કે ભાઈ તમે આટલા રૂપિયા આપો તો જ હું ગીત ગાઉં, કે કોઈ પણ બીજું બર્ડ છે એ ચાર્જ લેશે? શું આ વસંત ઋતુમાં પુષ્પ ખીલવાનો ચાર્જ આવશે? નદીઓમાં પાણી વહેવાનો ચાર્જ આવશે? તમે નદીમાં નાહવા પડો છો તો તમને ફ્રી ઓફ ચાર્જમાં તમે નાહો છો. તમે સ્વિમિંગ પુલમાં જાઓ કોઈ પણ કે કોઈ પણ વોટર રિસોર્ટમાં જાઓ તો તમારે 200-500 રૂપિયા ટિકિટ દેવી પડે, પણ તમે જો નદીઓમાં નાહો, ઝરણામાં નાહો તો તમે ફ્રી ઓફ ચાર્જમાં નાહો છો. એટલે આમાં એવી વાત કરે છે કે પ્રાઇસ ટેગની કાપલી મૂકી શકીએ. અને હવે થોડીક નૈતિક દલીલો આવે છે, એટલે કે ઇથિકલ આર્ગ્યુમેન્ટ્સની વાત કરવાની છે, બરાબર સમજો. આ પૃથ્વી ગ્રહ પર રહેલી વનસ્પતિ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ આપણે સાથે રહીએ છીએ અને આપણે બધાના ઋણી છીએ. સમજો, આપણને વનસ્પતિની પણ જરૂર છે, પ્રાણીઓની પણ જરૂરિયાત છે અને સૂક્ષ્મજીવોની પણ જરૂરિયાત છે. તમે વિચાર કરો કે તમારું ડેઇલી તમે ઉઠો ત્યારથી તમે આ બધા ઉપર કેટલા ડિપેન્ડેડ છો. ફોર એક્ઝામ્પલ કે તમારે દૂધમાંથી દહીં બનાવવું છે તો પણ તમને ખબર છે કે LAB પ્રકારના બેક્ટેરિયા રિસ્પોન્સિબલ છે, તો પણ તમારે સૂક્ષ્મજીવોની જરૂર પડશે. આથવણ, ઇડલી, ઢોસાનું ખીરું તૈયાર કરવું છે, કેક બનાવી છે તો પણ તમારે એની બધી સૂક્ષ્મજીવોની જરૂર પડશે. આ ઉપરાંત તમે કહી શકો કે શાકભાજી માટે પણ તમારે વનસ્પતિઓની જરૂર પડશે. એ ઉપરાંત તમે પ્રાણીઓ ઉપર પણ ડિપેન્ડેડ છો, કોઈ પણ નોન વેજીટેરિયન હોય તો સીધા પ્રાણીઓ ઉપર ડિપેન્ડેડ છે. આ ઉપરાંત તમે દૂધ માટે ગાય ઉપર આધાર રાખો છો, એ 100%ની વાત છે. પછી ઊન માટે તમે ઘેટા બકરા ઉપર આધાર રાખો છો. તો આવા કેટલાય રીઝન્સ છે કે તમે એનિમલ્સ ઉપર આધારિત છો. મતલબ કે ખરેખર આ પૃથ્વી ગ્રહ છે એમાં વસતા તમામ પ્રકારના સજીવોને આપણે ઋણી છીએ, કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક એના પર આધારિત છીએ. ચાલો પછી શું કહે છે કે દાર્શનિક કે આધ્યાત્મિક રીતે, મતલબ કે જો હવે સ્પિરિચ્યુઅલિટી અને ફિલોસોફીની વાત આવી ગઈ આખી. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂરિયાત છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. મતલબ કે આ પૃથ્વી ઉપર આટલી જાતિઓ છે તો બધી જાતિઓ છે ને એનું પોતાનું કંઈક ને કંઈક આર્થિક મૂલ્ય હોય જ છે. ભલે તમને વર્તમાન સમયમાં એમ લાગે કે ભાઈ કીડીનું કાંઈ મૂલ્ય નથી, પણ આપણે એવું તો ન જ કહી શકીએ કે ભાઈ કીડીનું વર્તમાન સમયમાં કાંઈ મૂલ્ય નથી, એટલું બધું આટલી જાતિ નકામી છે. તમને ખબર જ છે, જો વર્તમાન સમયમાં કોરોના વાયરસ, હવે એ તો એક પ્રકારનો વાયરસ છે, પૂરેપૂરો સજીવ પણ નથી. તમને ખબર છે કે વાયરસ તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કનેક્ટિંગ લિંક બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ, સજીવને નિર્જીવને જોડતી કડી છે. હવે એક નાનો એવો વાયરસ આખી દુનિયાને બંધ કરાવી શકતો હોય તો તમે સમજી શકો છો કે બધી જાતિ કેટલી મહત્ત્વની હોય. ત્યારબાદ જો મુદ્દા નંબર 3માં એમ કહે છે કે ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણે જૈવિક વારસાની ધરોહર એટલે કે લીગેસીનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. મતલબ કે આપણે ભલે આમાં કંઈ ફેરફાર ન કરી શકીએ, પણ જેટલું પૃથ્વી ઉપર છે, જેટલી જાતિ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે એને આપણે એવી ને એવી જ આપણે આપણા આવનારી પેઢીને આપીએ. મતલબ કે આપણે આમાં કાંઈ ફેરફાર ન કરી શકીએ, કમસે કમ આપણે એને બગાડીએ તો નહીં, ભલે સુધારી ન શકીએ પણ આપણી જાતિની વિવિધતાને બગાડશું તો નહીં જ, એવું તમને દલીલો કંઈક કહે છે, બરાબર. એટલે આમાં નૈતિક દલીલોમાં તમને 3 પોઈન્ટ આપ્યા. હવે આ બધી જ દલીલો આપણે ટેક્સ્ટ બુક વાઇઝ જોઈએ. જો ખાસ આમાં જે પણ કંઈ અંડરલાઇન કર્યા છે ને એ તમે શબ્દો તમારી બુકમાં અંડરલાઇન કરી લેજો, અને જ્યાં પણ રાઉન્ડ કર્યા છે એ બધા MCQ છે, એટલે ખાસ આ તમારે ધ્યાન રાખવું. ચાલો ફરીથી જોશું આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે શું કરવું જોઈએ. ચાલો
પેલું જો પેલો પેરેગ્રાફ, તેના ઘણા કારણો છે, કેટલાક સ્પષ્ટ હોઈ શકે અને બીજા કેટલાક અસ્પષ્ટ હોઈ શકે, પરંતુ બધા કેવા છે, સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે. સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ, બધાનું શું છે, મહત્ત્વ. તેમને તમે 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકો. પહેલું સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, મતલબ કે નેરોલી યુટિલિટેરિયન. ત્યારબાદ વ્યાપક રીતે ઉપયોગિતાવાદી, મતલબ કે બ્રોડલી યુટિલિટેરિયન. અને પછી આવશે નૈતિક દલીલો, મતલબ કે ઇથિકલ આર્ગ્યુમેન્ટ્સ. જૈવિક વિવિધતાના સંરક્ષણ માટેની સંક્ષિપ્ત રીતો ઉપયોગી દલીલો એવું સ્પષ્ટ કરે છે કે મનુષ્ય પ્રકૃતિમાંથી અગણિત, અનલિમિટેડ, અનકાઉન્ટેબલ સીધા આર્થિક લાભો મેળવે છે. ખોરાક મેળવે, ધાન્ય મેળવે, કઠોળ મેળવે, ફળ મેળવે, બળતણ મેળવે, રેસા મેળવે, બાંધકામની સામગ્રી મેળવે. આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે ટેનિન્સ, ઊંજણ, લુબ્રિકન્ટ્સ, રંગકો, ડાઇસ, રાળ, રેઝિન્સ, અત્તર, પરફ્યુમ્સ મેળવે. આ બધા શબ્દ ટીક કરજો. તેમજ ઔષધીયકીય મહત્ત્વના ઉત્પાદનો મેળવે. ચાલો હવે MCQ આવે છે. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. ટીક કરો. અને સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે. એટલે 25% ટીક કરો MCQ, 25,000 જાતિ ટીક કરો MCQ. સમજો, એ પણ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓનું ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં હજી શોધખોળ બાકી છે. બરાબર. અને જો સંસાધનો એટલે કે સ્ત્રોતોના વધારા સાથે જૈવ શોધખોળ એટલે કે બાયો પ્રોસ્પેક્ટિંગ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રોને વધુ ફાયદો થઈ શકે, વધુ લાભ થઈ શકે. પછી જો લખ્યું છે કે આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો માટે કાઉન્સમાં છે આણ્વિક, મોલેક્યુલર, જેનેટિક, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ તમે કરી શકો, એ કાઉન્સમાં લખેલું છે. એટલે આ પહેલા પ્રકારની દલીલ થઈ, સંક્ષિપ્ત દલીલ. હવે આવશે વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો. ચલો બરાબર સમજજો. આ દલીલો એવું કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જૈવ વિવિધતાનું ઇમ્પોર્ટન્સ સમજાવે છે. ત્યારબાદ એમ કીધું કે ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોનના જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના કુલ વાતાવરણના કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. વિચાર કરો, શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આવી પ્રકારની સેવાઓનું આર્થિક મૂલ્ય આંકી શકીએ? ન જ આંકી શકીએ. તમારી નજીકની હોસ્પિટલમાં ખાલી સિલિન્ડરનો ભાવ કેટલો છે એનું પણ તમે અનુમાન લગાવી શકો. પછીનું એક્ઝામ્પલ ખૂબ જ સરસ છે. પરાગનયનની વાત કરે છે કે જેના વગર વનસ્પતિઓ આપણને ફળ આપી શકે નહીં, બીજ આપી શકે નહીં. તો નિવસન તંત્રની એ પણ એક સેવા છે કે જેમાં પરાગવાહકો જેવા કે મધમાખી, ટીક કરવા માંડો MCQ. મધમાખી એટલે કે બીસ, ભમરા એટલે કે બમ્બલ બીસ, પક્ષીઓ એટલે કે બર્ડ્સ અને ચામાચીડિયા એટલે કે બેટ્સ દ્વારા નિવસન તંત્રને આપણે પ્રદાન કરીએ છીએ. પછી લખ્યું કે જો પ્રાકૃતિક પરાગવાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચો શું હશે? મતલબ કે કોઈક આપણને એમ કહે કે ભાઈ આ 100 છોડ છે ને 100 વખત પરાગનયન કરવાનું છે, તો તમે માણસ રાખો એને અમુક સમય માટે, અમુક 2-3 મહિના માટે, તો માણસને તમે કેટલો પગાર આપશો? બરાબર. ઇટ ઇઝ ઇમ્પોસિબલ, પોસિબલ જ નથી. બીજા અપ્રત્યક્ષ લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ, જેમ કે લાકડાના જાડા ગોળવા ફેરવીને, મતલબ કે વોકિંગ થ્રુ થીક વુડ, ચાલવાનો આનંદ. ત્યારબાદ વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પો નિહાળવાનો આનંદ, મતલબ કે વોચિંગ સ્પ્રિંગ ફ્લાવર્સ ઇન ફૂલ બ્લૂમ. કે સવારમાં બુલબુલના ગીતો સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આલમ, એટલે કે વેઇંગ અપ ટુ બુલબુલ સોંગ ઇન ધ મોર્નિંગ. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવસૂચક એટલે કે પ્રાઇઝ ટેગ, કિંમત દર્શાવતી કાપલી મૂકી શકીએ? તમને ખબર હોય તો તમે કોઈ પણ શોપિંગ કરવા જાઓ તો મોલ્સ હોય કે કોઈ પણ દુકાન હોય, કોઈ પણ શોપ હોય, તેમાં પ્રાઇઝ ટેગ મારેલી હોય કે ભાઈ આ વસ્તુની કિંમત છે એ આટલી છે. તો શું તમે આ બધી વસ્તુ ઉપર પ્રાઇઝ ટેગ મૂકી શકો? એટલે આ બીજા પ્રકારની દલીલોની વાત કરી. હવે જો પ્રકાર નંબર 3 શું કહે છે કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણી તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે કે જેને આપણે ઋણી છીએ. મતલબ કે યાદ રાખજો કે પૃથ્વી ઉપર ખાલી મનુષ્ય જ નથી રહેતા, પણ ઘણા બધા વનસ્પતિ, ઘણા બધા પ્રાણી અને ઘણા બધા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ રહી છે. આપણે બધાના કેવા છે? ઋણી છીએ, કેમ કે ડેઇલી રૂટીન લાઈફમાં આપણને બધા ઉપર ડિપેન્ડેન્ટ છીએ.
ચાલો પછી દાર્શનિક કે આધ્યાત્મિક રીતે મતલબ કે ફિલોસોફિકલી ઓર સ્પિરિચ્યુઅલી આપણે એ સમજવાની જરૂરિયાત છે કે દરેક જાતિઓનું તેનું આંતરિક મહત્ત્વ છે. પછી ભલે આપણા માટે અત્યારે હાલમાં વર્તમાનમાં એનું કંઈ આર્થિક મૂલ્ય ન હોય, અને ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી કરવા માટે આપણા જૈવિક વારસા, જો શબ્દ વાપરો છે જૈવિક વારસો મતલબ કે આપણી જૈવિક ધરોહર લીગેસી, બરાબર છે, એનું આપણે જતન કરવું એ આપણી એક નૈતિક ફરજ બને છે. મતલબ કે એક પ્રકારની આપણે ઇથિકલ ડ્યુટી બને છે. એટલે આ ખૂબ જ સરસ ક્વેશ્ચન છે, અને આ ક્વેશ્ચનમાં નો કોન્સેપ્ટ તમને એમ કહેવા માગે છે કે આ બધી દલીલોથી તમને ખાલી એ લોકો એવું સાબિત કરવા માગે છે કે શું કામ જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કરવું જોઈએ. કેમ કે તમે વિચાર કરો કે હાવ આટલી બધી વસ્તુ તમને ફ્રી ઓફ ચાર્જમાં, ફ્રી ઓફ કોસ્ટમાં તમને આટલી બધી વસ્તુ કુદરત આપે છે, તો શા માટે આપણે એનું કન્ઝર્વેશન ન કરીએ? ભલે આપણે એમાં કોઈ પણ વધારો તો ન કરી શકીએ, પણ આપણે એને કમસે કમ નુકસાની તો ન કરીએ. એટલે આ ક્વેશ્ચન સમજવાનો હેતુ એ જ છે કે જેટલું પણ તમારી આસપાસ કુદરત છે એને તમે સાચવો, પર્યાવરણને બચાવો. તો આ સાથે આ લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.